મિત્રો પૂર્ણ સંખ્યાનો અહીંયા સ્વાધ્યાય 2.5 એનો પ્રશ્ન 1 જોઈએ કે પહેલી 4 એકી વિષમ સંખ્યાઓની સરાસરી કેટલી। તો અહીંયા આપણે પહેલી 4 એકી વિષમ સંખ્યા જોવાની છે। એમાં આપણે એકી સંખ્યા એટલે જે સંખ્યાનો એકમનો અંક એ 3, 5, 7 હોય તે। તો પહેલી જ કીધી છે એટલે આપણે પહેલેથી ચાલુ કરી દેવાની। 1, 3, 5, 7 કેટલી કીધી છે? 4 કીધી છે એટલે આપણે 4 જ લેશું, બરાબર। હવે સરાસરીનું સૂત્ર આપણે શું શીખ્યા છીએ કે કુલ સંખ્યા હોય એનો સરવાળો કરવાનો અને અહીંયા કુલ સંખ્યા હોય એના વડે ભાગી નાખવાનો, બરાબર। ફરીથી અહીંયા કુલ સંખ્યાનો સરવાળો અને છેદમાં કુલ સંખ્યા, બરાબર। અહીંયા એમ કરવાથી શું મળે છે આપણને? સરાસરી। આ સરાસરીનું સૂત્ર આપણે હાંસિયામાં લખી નાખવાનું, બરાબર। હવે અહીંયા કેટલી સંખ્યા છે તો એનો સરવાળો કરી નાખીએ। આ તો 4 સંખ્યા છે। હવે આપણે એવું શીખ્યા છીએ કે ક્રમિક સંખ્યા હોય તો આપણે અને ક્રમિક સંખ્યા હોય અને બેકી સંખ્યાના અંકમાં એ જ સંખ્યા આવેલી હોય તો આપણે વચલી સંખ્યાનો સરવાળો કરવાનો। અહીંયા આગળની છોડી દેવાની, અહીંયા આગળની છોડી, અહીંયા એક છોડી તો અહીંયા પણ એક છોડી, તો વચ્ચે કેટલી બચી? 2 બચી। હવે 5 ને 3 8, બરાબર। ને કેટલી સંખ્યા લીધી આપણે? 2, એટલે 2 વડે ભાગી નાખવાના એટલે 2 ચોક 8, એટલે આપણી સરાસરી કેટલી આવી? 4। હવે એ પણ છે કે આ સંખ્યા બહુ મોટી નથી એટલે જો આપણે ડાયરેક્ટ આ બધાનો સરવાળો કરવો હોય તો આપણને સરળતા રહેશે। 5 ને 3 8 ને 7 ને 8 એટલે 8 ને 8 16 અને કુલ સંખ્યા 4, તો પણ 4 ચોક 16, અહીંયા 4 ચોક 16 એટલે 4 છેદ ઉડે એટલે 4 સરાસરી આવી ગઈ। આમ કરવાથી પણ સરાસરીનો દાખલો આવી ગયો અને આમ પણ કુલ સંખ્યાનો સરવાળો કર્યો તો પણ આપણે અહીંયા 4 સરાસરી આવી ગઈ। આપણે ગાંટો બનાવી દેવાનો। મિત્રો પ્રશ્ન 2 પણ અહીંયા આપણને સરાસરીનો લાગે છે એટલે આપણે આગળ દાખલો શીખ્યા છીએ એટલે આ તમને પોતે ગણવાની મજા આવશે। તો અહીંયા જોઈએ કે 10, 19, 21, 22 અને 28ની સરાસરી કેટલી? તો આપણે અહીંયા 10 અને 19 અને 19 પછી 2 મૂકો એટલે 19, 20 અને 21, એટલે અહીંયા જે આંકડા આપ્યા છે એ ક્રમિક નથી એટલે આપણે જે સૂત્ર છે સરાસરીનું કુલ સંખ્યાનો સરવાળો અને છેદમાં કુલ સંખ્યા વડે ભાગી નાખવાનું છે, બરાબર। તો અહીંયા આપણે 10 વત્તા 19 વત્તા 21 વત્તા 22 વત્તા 28, બરાબર। હવે આપણે કીધું કે કુલ સંખ્યાનો સરવાળો, બરાબર, સંખ્યાનો સરવાળો અને અહીંયા કુલ સંખ્યા, બરાબર। તો કેટલી સંખ્યા છે? 1, 2, 3, 4 અને 5 સંખ્યા છે, બરાબર। હવે આનો શું કરવાનો? સરવાળો કરવાનો છે એટલે આપણે ડાયરેક્ટ ઊભા કરીને કરો તો એને આડો, તો આપણે એકમનો સરવાળો કરીએ। 8 ને 2 10, 10 ને 1 11, 11 ને 9 20, 20નું 0 વધી 2, 2 ને 1 3, 4, 5, 6, 7, 8, 9 ને 1 10, 100 આવ્યા, બરાબર। હવે એને 5 વડે ભાગી નાખવાના છે એટલે આપણને ખબર છે કે 20 પંચા 100 એટલે સરાસરી કેટલી આવી? 20। સરાસરી કેટલી આવી? 20, બરાબર। તો આપણો અહીંયા પ્રશ્ન 2 નો વિકલ્પ કયો છે? 20 વાળો જવાબ બી, બરાબર। તો અહીંયા આપણે પ્રશ્ન 2 વિકલ્પ બી ઘાટું બનાવી દેવાનું છે। અહીંયા પ્રશ્ન 3 જોઈએ કે એક વર્ગમાં પહેલા 3 વિદ્યાર્થીઓની સરાસરી ઉંમર 13.5 વર્ષ છે, તે પૈકી પહેલા 2 વિદ્યાર્થીઓની ઉંમરનો સરવાળો 25 વર્ષ છે, તો ત્રીજા વિદ્યાર્થીની ઉંમર કેટલી હશે? બરાબર। સરાસરી એટલે 3 વ્યક્તિઓની ઉંમરનો સરવાળો, બરાબર। એટલે અહીંયા 3 નો 13.5 આવે છે, બરાબર। હવે અહીંયા જોવાનું છે કે 2 વિદ્યાર્થીની ઉંમરનો સરવાળો 25 આપી દે એટલે કે 2 વ્યક્તિઓના
બે વ્યક્તિઓ છે 25 વર્ષ થાય છે, બંનેની ઉંમરનો સરવાળો 25. હવે ત્રીજા વિદ્યાર્થીઓની કેટલી હશે? તો આપણે આવું ઉદાહરણમાં મહત્વના મુદ્દામાં શીખ્યા છીએ કે અહીંયા જે સંખ્યા આપી હોય એની સાથે સરાસરીનો ગુણાકાર કરી નાખવાનો. તો જે સંખ્યા આપી હોય 3 આપી હોય તો 3, 4 આપી હોય તો 4, 5 આપી હોય તો 5. તો આપણે અહીંયા 3 ગુણ્યા સરાસરી આ સૂત્ર આપણે યાદ રાખવાનું. અને જે કઈ સંખ્યા જે કઈ આપેલી સંખ્યા હોય, જે ઉંમરનો સરવાળો છે, જેટલા વ્યક્તિઓનો સરવાળો આપેલો હોય એ આપણે અહીંયા બાદ કરી નાખવાનો. બરાબર? કે આપેલી સંખ્યાનો આપેલી જે સંખ્યા છે એનો સરવાળો આપેલી સંખ્યા બાદ કરવી. બરાબર? તો અહીંયા જોઈશું કે 3 ગુણ્યા કેટલી સરાસરી છે? 13.5. બરાબર? હવે આનો નોર્મલ રીતે આપણે ગુણાકાર કરી નાખીએ. 5 તેરી 15, વધી ચડી 1, 3 તેરી 9, 9 ને 10, વધી ચડી 1, 3 એકા 3, 3 ને 4. બરાબર? હવે અહીંયા દશાંશ ચિહ્ન અહીંયા છે એટલે આપણે ગુણાકારમાં એવું હોય છે કે દશાંશ ચિહ્ન હોય તો જેટલા દશાંશ ચિહ્ન હોય પછીના જેટલા આંકડા હોય, દશાંશ ચિહ્ન હોય પછીના જેટલા આંકડા હોય એટલા આંકડા છોડીને આપણે અહીંયા દશાંશ ચિહ્ન મૂકવાનું. તો જમણી બાજુથી એક અંક છોડીને અહીંયા દશાંશ ચિહ્ન મૂકીશું એટલે જવાબ શું આવ્યો? 40.5. 40.5. એમાંથી શું કરવાનું છે? આપણે આપેલી સંખ્યાનો સરવાળો, આપેલી સંખ્યાનો સરવાળો આપેલી સંખ્યાનો સરવાળો બાદ કરવાનો. તો અહીંયા કેટલા છે? 25 વર્ષ. બરાબર? તો એ આપણે 25. હવે અહીંયા યાદ રાખો કે અહીંયા 40 પૂરેપૂરા છે ને અહીંયા પણ 25 પૂરેપૂરા છે તો એને આપણે બાદ કરવાના છે. એટલે અહીંયા આપણે શું સમજવાનું? શૂન્ય. બરાબર? એટલે 5 માંથી શૂન્ય જાય એટલે 5 ના 5 અને 40 માંથી 25 જાય એટલે 15. બરાબર? અને પોઈન્ટની નીચે પોઈન્ટ આવવો જોઈએ, દશાંશ ચિહ્ન નીચે દશાંશ ચિહ્ન આવવું જોઈએ. તો અહીંયા 15.5 વર્ષ જવાબ આવે. તો એક બીજો વ્યક્તિ છે, એક બીજો વિદ્યાર્થી છે એને 15.5 વર્ષ એટલે 15.5 વર્ષનો છે એમ. બરાબર? અને બીજા 25 વર્ષના છે, કોઈકની ઉંમર 12 વર્ષ હશે, કોઈકની 13 વર્ષ હશે, એવું પણ હોઈ શકે. બરાબર? એટલે અહીંયા ત્રણેયનો જે સરવાળો હોય તો એક 15.5 આ ત્રીજા વ્યક્તિનો, ત્રીજા વિદ્યાર્થીનું અહીંયા આપણે ઉંમરનો અહીંયા મળી. તો આપણે પ્રશ્ન 3 વિકલ્પ એ અહીંયા જવાબ આવશે. આ દાખલો આપણે જોઈએ કે 3 સંખ્યાની સરાસરી 12 છે. જો તેમાંની બે સંખ્યાઓ 13 અને 15 હોય તો ત્રીજી સંખ્યા કઈ? તો આગળ આપણે આવો દાખલો શીખી ગયા છીએ પણ ત્યાં સંખ્યાનો સરવાળો કરીને અહીંયા ત્યાં સંખ્યા આપેલી હતી પણ અહીંયા તો બે સંખ્યા આપણને અલગ અલગ આપી છે એટલે આપણે આનો પહેલાં શું કરી નાખવાનો? સરવાળો કરી નાખવાનો. તો 13 + 15 કરીએ. 13 + 15 એટલે કેટલા થઈ ગયા? 5 ને 3 8 અને 2 એટલે 28 થઈ ગયા. એટલે બે સંખ્યાનો સરવાળો કેટલો થઈ ગયો? 28. બરાબર? એટલે જો સંખ્યા આપેલી હોય તો સંખ્યા બાદ કરવાની અને અલગ અલગ સંખ્યા આપી હોય તેનો સરવાળો કરીને પછી એ સંખ્યા બાદ કરવાની. બરાબર? એટલે આપણે આનું સૂત્ર ખબર છે કે જે સંખ્યા છે એને સરાસરીને ગુણાકાર કરી નાખવાનો. તો કેટલી સંખ્યા છે અહીંયા? 3 ગુણ્યા સરાસરી. બરાબર? બરાબર અહીંયા આપણે 3 ગુણ્યા સરાસરી કેટલી છે? 12. બરાબર? હવે અહીંયા જે જવાબ આવે છે એને અહીંયા આપણે શું કરીશું? 28 કે જે આપેલી સંખ્યાનો સરવાળો છે, સંખ્યાનો સરવાળો બાદ કરવો. બરાબર? આ ટૂંકું સૂત્ર કે આપેલી સંખ્યાની સરાસરી એટલે સંખ્યા ગુણ્યા સરાસરી અને સંખ્યાનો સરવાળો બાદ કરી નાખવાનો. એટલે 3 સંખ્યા સરાસરી 12 આવી ઓછા સંખ્યાનો સરવાળો. તો કેટલો છે સંખ્યાનો સરવાળો? 28. બરાબર? 12 તેરી 36, 36 ઓછા 28, 28માં 8 ઉમેરો એટલે 36. એટલે આપણો જવાબ કયો આવશે? 8. બરાબર? 28 ને 8 36.
36માંથી 28 બાદ કરો એટલે 8 બચે એટલે આપણો વિકલ્પ કયો આવશે બી આ સમજણ પડી ટૂંકમાં તમારે આવું આવે તો આવા દાખલા આવે એટલે એનું સૂત્ર આ પ્રમાણે મૂકી દેવાનું અહીંયા 4 સંખ્યા હોય તો 4 મૂકવાના 5 હોય તો 5 મૂકવાના સરાસરી અને એમાંથી જે કંઈ સંખ્યા હોય જો અલગ આપી હોય તો એનો સરવાળો કરી અને એ સંખ્યા બાદ કરવાની બરાબર ડાયરેક્ટ આપણે પરીક્ષામાં જ્યારે આવો દાખલો પૂછાય તો આટલી જ રીત અપનાવી દેવાની બસ ડાયરેક્ટ જવાબ મૂકી દેવાનો એટલે આપણને સરળતા તો 8 ક્યાં છે તો આ બી વિકલ્પમાં 8 આપેલા છે 4 અને વિકલ્પ બી અહીંયા આપણે ઘાટું બનાવી દઈશું ચલો મિત્રો આ દાખલો થોડો અલગ છે પણ બહુ સરળ છે જોઈએ કે એક સાયકલ સવાર 5 કલાકમાં 50 કિલોમીટર અંતર કાપે છે તો તેની સરેરાશ ઝડપ કેટલી તો સાયકલ સવાર એટલે સાયકલ પર બેસીને સાયકલ ચલાવે છે એની વાત છે અહીંયા તો અહીંયા આપણે સરેરાશ ઝડપ એટલે 1 કલાકની ઝડપ કેટલી હશે 1 કલાકમાં એ કેટલું અંતર કાપતો હશે તો અહીંયા આપણે ઝડપ શોધવાની છે બરાબર તો ઝડપ શોધવા માટેનું સૂત્ર છે કે ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય બરાબર તો અંતર એટલે કિલોમીટર તો કેટલા કિલોમીટર છે અંતર કેટલું છે 50 કિલોમીટર બરાબર અને એ કેટલા કલાકમાં કાપે છે સમય કેટલો સમય લે છે 5 કલાકમાં બરાબર આ સમય થયો આ શું થયો તો 1 કલાકમાં કેટલું તો 1 કલાકમાં કેટલું તો 5 દાન 50 તો કેટલો જવાબ આવ્યો 10 તો 1 કલાકમાં કેટલું કાપે છે 10 કિલોમીટર બરાબર સહેલો છે કે 5 કલાકમાં 50 તો 1 કલાકમાં કેટલું 5 કલાકમાં 50 તો 1 કલાકમાં કેટલું ડાયરેક્ટ 5 દાન ના આવડે તો આને આપણે 10 પંચા 50 બરાબર હવે આ 5 ઉડી ગયા તો 10 બચ્યા જો તમને આ પ્રમાણે છેદ ઉડાડતા ના આવડે તો તમે આ પ્રમાણે ઉડાડી શકો છો તો આપણો 10 નો 10 જવાબ આવ્યો એટલે આ પ્રમાણેનો દાખલો ગણવા પ્રયત્ન કરવાનો તો આપણો 10 તો દર કલાકે બરાબર સરેરાશ ઝડપ અહીંયા મળશે તો વિકલ્પ કયો આવશે સી મિત્રો તમને આ દાખલો જોઈને તો તમે ડાયરેક્ટ દાખલો ગણી પણ નાખ્યો હશે મનોમન એવું મને લાગે છે ગણી નાખ્યો હશે ને હા તો જોઈએ કે 3 સંખ્યાની સરાસરી 8 છે જો તેમાંની 2 સંખ્યાઓ 5 અને 12 હોય તો ત્રીજી સંખ્યા કઈ તો આ દાખલા આપણે આગળ શીખ્યા છીએ એટલે બહુ જ તમને સરળ રહેશે કે 3 સંખ્યાની સરાસરી એટલે 3 ગુણ્યા સરાસરી બરાબર એટલે 3 ગુણ્યા 8 બરાબર ઓછા જો તેમાંની 2 સંખ્યાનો સરવાળો 5 અને 12 હોય તો 5 વત્તા 12 કેટલા થઈ ગયા 17 બરાબર તો અહીં આપણે 17 ને બાદ કરી નાખીએ એટલે 8 તેરી 24 24માંથી 17 બાદ કરીએ એટલે 17 ને 7 24 થાય એટલે કેટલા બચશે 7 બરાબર 8 તેરી 24 24 ઓછા 17 17 ને 7 24 આપણે આમ ગણીએ કે આમ ગણીએ બરાબર આપણું ઘટવું ના જોઈએ ને વધવું પણ ના જોઈએ બરાબર તો આપણે અહીંયા આનો ગુણાકાર કર્યો તો 24 આવ્યો 24 ઓછા 17 બરાબર 7 બરાબર તો અહીંયા 7 વિકલ્પ ક્યાં છે બરાબર અહીંયા આ ધ્યાન રાખવાનું છે જો સરવાળો કરેલો ના હોય તો આપણે સરવાળો કરી નાખવાનો બરાબર જો સરવાળો આપી 17 આપી દીધા હોય તો આપણે અલગ સરવાળો કરવા બેસવાનું નહીં આવા નજીકની સંખ્યા હશે એટલે સરવાળો તો આપણો મૌખિક થઈ જવો જોઈએ સમય બગડવો જોઈએ નહીં એટલે આવા દાખલા આવે તો આપણે ફટાફટ આવડી જવા જોઈએ બરાબર તો અહીંયા પ્રશ્ન 6 નો વિકલ્પ કયો આવ્યો બી 7 0 જવાબ છે તે પ્રશ્ન 6 વિકલ્પ બી આ રકમ વાંચીને તમને આમ મન થોડું હળવું લાગતું હશે લાગે છે ને કેમ કે આપણે આગળ ઘણા બધા દાખલા શીખી ગયા છીએ એટલે આ દાખલો તો આપણા માટે બહુ જ સરળ હશે ખરું ને તો જોઈએ કે 3 ગુણીના વજનની સરાસરી 98.5 કિલોગ્રામ છે જો તેમાંની
બે ગુણીના વજનનો સરવાળો 196 કિલોગ્રામ હોય તો ત્રીજી ગુણીનું વજન કેટલું હશે? અહીંયા બે ગુણીનું આપી દીધું 196, તો હજી 98.5 જે સરાસરી આવી છે ત્યાં સુધીનું આપણે અહીંયા, તો એના માટે ત્રીજી ગુણીનું વજન શોધવું પડે. તો અહીંયા આપણે જોઈએ કે શું કીધું છે કે જે ગુણીનું વજન કે વ્યક્તિઓનું કે કોઈ પણ અહીંયા આપ્યું હોય, આપણે અહીંયા કેટલા લોકોનું કેટલી વસ્તુનું અહીંયા સરાસરી આવી છે એ યાદ રાખવાનું છે. તો અહીંયા 3 આપ્યા છે, તો આપણે 3નો ગુણાકાર કરી નાખીએ અને એને સરાસરી સાથે, બરાબર, આ સૂત્ર મૂકી દેવાનું, ઓછા જે આપણા અહીંયા સરવાળો હોય એ તમારે સંખ્યાનો સરવાળો કે ગુણીનો સરવાળો. ગુણી એટલે શું? કોથળા ભરેલા હોય ને અનાજના અને એના, એ કોથળાની વાત છે. ગુણ, બોરી, બરાબર, બોરી પણ આપણે કહેવાય, બરાબર. યાદ રાખવાનું કે 3 બોરી છે એનો વજન છે 98.5 કિલોગ્રામ, 2 બોરીનું વજન 196 એ પ્રમાણે. તો અહીંયા આપણે 3 ગુણ્યા 98.5 ઓછા 196, બરાબર. તો અહીંયા આનો ગુણાકાર કરીએ, 5 તેરી 15, 8 તેરી 24 ને 25 વધી 2, 9 તેરી 27, 28 ને 29. હવે યાદ રાખવાનું છે ને કે આપણે દશાંશ ચિહ્ન એક અંક પછી છે, બરાબર. અહીંયા જમણી બાજુ જોઈએ તો એક અંક પછી દશાંશ ચિહ્ન, તો આપણે એક અંક છોડી દેવાનો જમણી બાજુ, અને અહીંયા એટલે જવાબ શું આવ્યો? 295.5 ઓછા 196, બરાબર. તો આપણે આ 196 ને અહીંયા આ પ્રમાણે પૂરેપૂરા છે આ, એટલે અહીંયા શૂન્ય મૂકવાનું, બરાબર. 5 ના 5, 5 માંથી 6 ના જાય એટલે 10 કો લેશું, કોની પાસેથી? 9 પાસે. 9 ઉપર 8, વળી 8 માંથી 9 ના જાય એટલે વળી 10 કો લેશું, કોની પાસેથી? 2 પાસે. 2 ઉપર 1, 15 માંથી 6 જાય એટલે કેટલા બચ્યા? 9. 18 માંથી 9 જાય એટલે 9 ના 9, અહીંયા તો શૂન્ય આવી ગયું, બરાબર. અને દશાંશ ચિહ્ન જે લાઇનમાં છે એ જ લાઇન પ્રમાણે જ હોવું જોઈએ, બરાબર. એટલે જવાબ શું આવ્યો? 99.5, બરાબર. તો એ વિકલ્પ કયો છે આપણો? ડી. પ્રશ્ન 7 નું ડી. ચલો મિત્રો, પ્રકરણ 2 આપણે સ્વાધ્યાય 2.5 નો પ્રશ્ન 8 અહીંયા છેલ્લો આપણે દાખલો જોઈએ. તો આ 2018માં પૂછાઈ ગયો છે અને દાખલો આપણને અહીંયા રકમ આપેલી છે, ઘણી મોટી દેખાય છે, પણ સમજીશું તો ઘણો સરળ પડશે. તો જોઈએ કે 128 ડબ્બા કે જેમાં દરેકમાં 36 ચોકલેટો ભરેલી છે, દરેક ડબ્બામાં 36. જો એક ડબ્બામાંથી 4 ચોકલેટ ઓછી ભરવામાં આવે તો તે ડબ્બાની સંખ્યા જેમાં એટલી ચોકલેટો ભરવામાં આવેલ હોય તો કેટલી હશે? બરાબર. દરેક ડબ્બામાંથી 4 ચોકલેટો ઓછી ભરવાની, દરેક ડબ્બામાં 4 ચોકલેટ ઓછી ભરવાની છે, બરાબર. તો આપણે પહેલાં કેટલી ભરેલી હતી? 36, એટલે 36, અને હવે એ બધા ડબ્બામાંથી 4 બાદ કરવાની છે, એટલે કેટલી રહી? 32, બરાબર. હવે આપણે એ જોવાનું છે કે પહેલાં 128, બરાબર, 128 ગુણ્યા આપણે અહીંયા 32 કરી નાખીએ, બરાબર. આઠ તેરી 24 વધી 2, 3 દુ 6, 7 ને 1 8, 3 એકા 3, 8 દુ 16 વધી ચડી 1, 2 દુ 4 ને 5, 2 એકા 2, 6, 5 ને 4 9, 8 9 ને 10 વધી ચડી 1, 3 ને 4. હવે અહીંયા 128 ગુણ્યા 4, બરાબર, જે આપણે બાદ કરી હતી એમ, જે આવીએ અને જે બાદ કરીએ, તો 128 ગુણ્યા 4, 8 ચોક 32 વધી 3, 4 દુ 8, 9 10 ને 11 વધી ચડી 1, 4 એકા 4 ને 5, એટલે આ 512 થઈ, બરાબર. હવે એનો શું કરી નાખીએ? સરવાળો. જે જવાબ આવ્યો એનો આપણે શું કરીએ? 4096 અને અહીંયા 512, એનો આપણે શું કરી નાખીએ? સરવાળો કરીએ, બરાબર. 6 7 ને 8, 9 ને 10 વધી ચડી 1, 5 ને 6 અને 4 ના આપણે બધા ડબ્બામાંથી
36 હતી એમાં 4 4 કાઢી એટલે 32 બચી, તો એને આપણે 4608 છે એના 32 ભાગ કરી નાખીએ, કેમ કે 32 32 32 ભરવાની છે. આ 128 નો જવાબ આવ્યો છે. આ 128 માં હવે આટલી ચોકલેટ રહી. હવે આપણે 32 અહીંયા જે ભરવાની છે એની વાત કરીએ તો ભાગાકાર કરીએ તો 32 એકા 32, 6 માંથી 2 જાય એટલે 4, 4 માં 3 જાય એટલે 1, ઉપરથી ઉતાર્યો મીંડું એટલે 140 થયા. 32 ચોક 128, 10 માંથી 8 જાય એટલે 2, અહીંયા 10 કો લીધો એટલે 4, 3 માંથી 2 જાય એટલે 1, ઉપરથી ઉતાર્યો 8 એટલે વળી પાછા 32 ચોક 128 એટલે આપણો જવાબ કેટલો આવ્યો 144. કેટલો આવ્યો 144. સમજણ પડી? આપણે જે 36 ચોકલેટો હતી ભરેલી હતી એમાંથી 4 4 બાદ કરી એટલે 32 બચી, એટલે આપણે 128 ગુણ્યા 32 કર્યા અને જે આપણે બાદ કરવાની હતી એ ચોકલેટની પણ 128 તો કેટલી ભરવાની છે અને કેટલી બાદ કરવાની હતી એ કુલ ચોકલેટોમાંથી આપણે 32 32 32 32 હવે આપણે ભાગ પાડવાનો હતો. એટલે દરેક એટલે કેટલી ભરવામાં આવશે હવે 144. કેટલી 144. તો અહીંયા આપણો વિકલ્પ કયો છે પ્રશ્ન 8 નો બી. સમજણ પડી? આપણે આનો ગુણાકાર કર્યો તો આ પ્રમાણે બરાબર. એટલે ગુણાકાર ફટાફટ કરી અહીંયા આપણે ગણતા